7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદમાં ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા મથકમાં વેચતા શાકભાજી ફળફળાદી વટાણામાં ગરીબ લોકોને તોલમાપમાં કાંટી મારીને ઓછો તોલ આપીને લોકોને છેતરતા વેપારીઓ જોવા મળ્યા। મળતી માહિતી મુજબ તારીખ 15/12/2025ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા સુભાષ ચોકની સામે અને બરોડા બેંકની નીચે એક હાથ લારીમાં વટાણાનો વેપાર કરતો વેપારીને નામ પૂછતા જણાવેલ નથી, પરંતુ 1 કિલો વટાણા લેતા ઓછા જણાતા કાટલાની તપાસ કરતા 1 કિલોનું કાટલું ઉઠાવતા ખબર પડી હતી કે વટાણા 1 કિલો પૂરા ન હતા, પણ 700 ગ્રામ જેટલું જણાઈ આવ્યું હતું। આમ તોલમાપ વિભાગ દ્વારા હાટના દિવસે અને અવારનવાર હાથ લારીઓમાં વેચાણ કરતા વેપારીઓના કાટલા ચેક કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે અને ગરીબ લોકોને લૂંટાતા અટકાવી શકાય તેમ છે। હવે જોવું રહ્યું કે તોલમાપ વિભાગ આકસ્મિક તપાસ કરશે કે પછી સબ સલામતના ગાણા ગાતા રહે છે, તે જોવું રહ્યું। સુભાષ ચોક પાસે બેંક ઓફ બરોડા શાખા આવેલી છે અને ત્યાં નાણાંની લેવડ દેવડ કરવા ખાતેદારો આવતા હોય છે। હાથ લારીઓ નીચે આવેલી છે। આ જગ્યા પર સતત લોકોની અવરજવર રહેતી હોય છે, તો સત્વરે દબાણો દૂર કરવામાં આવે એવી લોકમુખ્ય ચર્ચાઓ જોવા મળી રહી છે। આમ તોલમાપ તેમની ફરજોમાં તદ્દન નિષ્કાળજી જોવા મળી રહી છે અને અહીંના વિસ્તારના ગામડાઓના લોકો લૂંટાતા જોવા મળે છે। હવે જોવાનું રહ્યું કે વહીવટીતંત્ર શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તે જોવું રહ્યું કે પછી સબ સલામતના ગાણા ગાતા રહે છે, તે જોવું રહ્યું। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, દાહોદ।